નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ 0 અવર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આવતીકાલે એટલે કે 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે આપણા રાજ્યમાં। ખાસ કરીને જો વાત કરવામાં આવે રાજ્યની ચૂંટણી પંચે અને તંત્રએ ચૂંટણીની તમામ તૈયારીઓ કરી દીધી છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તેના માટેની તમામ જે વ્યવસ્થાઓ ગોઠવવાની હતી તે પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। ઈવીએમ દ્વારા મતદાન થશે અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ પરિણામ આવવાનું છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી આ વખતે આપણા રાજ્ય માટે કેટલી રસપ્રદ છે, કયા કયા મુદ્દાઓ એ તમામ જનતાના મગજમાં છે તેના પર આજે આપણે જાણકારી મેળવી છે। સાથે સાથે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ એવી બેઠકો છે જે આ વખતે ખૂબ ચર્ચામાં રહી, કઈ એવી બેઠક છે જ્યાં રાજકીય ગરમાવો સર્જાયો છે તે પણ જાણીશું અને સાથે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાન ઉપસ્થિત છે। મારી સાથે સૌરાષ્ટ્રથી જૈન સેવા વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત ઉપસ્થિત છે। આ ઉપરાંત મારી સાથે રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે વિનયભાઈ શુક્લા અને અમારા ઉત્તર ગુજરાતથી સંવાદદાતા મયુરભાઈ રાવલ આજે મારી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ધીરુભાઈ આપનાથી કરું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ વખતે સૌરાષ્ટ્રની હું વિગતે વાત કરું એ પહેલા ઓવરઓલ રાજ્યમાં એક પત્રકાર તરીકે આપ માહોલને સતત ધ્યાનમાં લેતા હશો, સતત આપ તમામ જે સમાચારો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતા તેની ઉપર આપની નજર રહી છે। આ વખતે જે માહોલ સર્જાયો છે એ કેવા પ્રકારનો આપને લાગી રહ્યો છે? આ પહેલાની ચૂંટણીઓ કરતા આ વખતે કેટલો અલગ માહોલ? પ્રીતિબેન, થોડો માહોલ અલગ પ્રકારનો છે। લોકશાહીમાં લોકોએ ઘરની બહાર નીકળીને મતદાન કરવું જોઈએ, એને બદલે આ વખતે થોડી નીરસતા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો ખૂબ મહત્વના હોય છે અને ક્યાંક શાસને સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં થોડી નીરસતા દાખવી છે, એની અસર મતદાન ઉપર જરૂર પડશે। જી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કેવો માહોલ છે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર પર બધાનું ધ્યાન રહેતું હોય છે, કારણ કે ત્યાંથી જે મુદ્દાઓ નીકળતા હોય છે, ત્યાંથી જે વિવાદ સર્જાતા હોય છે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન, એ હંમેશાથી અલગ રહ્યા છે। સૌરાષ્ટ્ર, મારી દ્રષ્ટિએ હું વર્ષોથી સૌરાષ્ટ્ર, જુનાગઢ, સોરઠનું રિપોર્ટિંગ કરું છું। સૌરાષ્ટ્રમાં જ્યારે જોવામાં આવે તો સૌરાષ્ટ્ર આખા ગુજરાતમાં પરિવર્તન માટે પંકાયેલો વિસ્તાર છે। સૌરાષ્ટ્ર એટલે અમારું કાઠિયાવાડમાં રાજકીય પરિવર્તન આવે એટલે આખા ગુજરાતે એની નોંધ લેવી પડે, પૂરા ભારતે નોંધ લેવી પડે। અને સ્થાનિક સ્વરાજ્યમાં આ વખતે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ મનપા છે, એટલે હું તો આ તકે આગાહી કરું છું કે આ વખતે જુનાગઢમાંથી પરિવર્તન દેખાશે। ભલે શાસન ભાજપનું આવશે, પણ આ વખતે લોકો વિરોધ પક્ષને પણ નિર્ણાયક રીતે મત આપશે, એવું મારું માનવું છે। બિલકુલ। વિનયભાઈ, દક્ષિણ ગુજરાતમાં આ વખતે કેવો માહોલ રહ્યો? આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે ધીરુભાઈએ ગણાવ્યું કે નીરસ દેખાઈ રહી છે, શું આપ પણ એવું માનો છો? બિલકુલ, હું ધીરુભાઈની વાત સાથે સહેમત છું। નીરસતા ખૂબ છે અને હું પણ એમના કારણથી, ધીરુભાઈના કારણથી હું થોડુંક વિરુદ્ધનું વિચારું છું। મારું માનવું એવું છે કે નીરસતાનું કારણ એક એ પણ છે કે સામે કોઈ વિરોધ પક્ષ દેખાતો નથી, સામે કોઈ એવો વિરોધ નથી જે એક તરફી ઇલેક્શન છે, એટલે માત્ર જે પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો છે કે જે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં, તે પણ એક જ પક્ષ તરફથી જોવા મળી રહ્યો છે। બાકીના કોઈ સામે પક્ષ તરફથી એવો કોઈ ઇફેક્ટિવ કોઈ પણ ચુનાવ પ્રચાર પ્રસાર પણ નથી અને લોકોમાં એવી કોઈ વિરોધનો બહુ ખાસ એવું વાતાવરણ પણ નથી દેખાતું, એટલે નીરસતા મને હોય એવું દેખાઈ આવે છે। વિનયભાઈ, થોડું ક્રોસ કરું હું આપને। તમે સાચા છો કે તમારી વાત બહુ સાચી છે, પણ અમારે જુનાગઢ થોડું સંવેદનશીલ બહુ છે। આપ જાણો છો કે આઝાદીમાં પણ સૌથી છેલ્લે જુનાગઢ આઝાદ થયું, એટલે સંવાદના દ્રષ્ટિકોણથી લોકો આ વખતે સ્થાનિક પ્રશ્નો ઉકેલાયા નથી, એટલે અમારે ત્યાં મતદારોએ પ્રવેશ કરવો, અમારે ત્યાં કોઈ પક્ષોએ પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લાગ્યા છે, ઘણા 3-4 વોર્ડમાં લાગ્યા છે। એટલે
નીરસતાની સાથે સાથે લોકોમાં રોષ પણ જોવા મળે છે અને એ કદાચ મતદાન ઉપર એની અસર થાય એવું હું માનું છું. બિલકુલ જુનાગઢમાં ઉપર અલગ અલગ અત્યારે માહોલ છે. દક્ષિણ ગુજરાતની થોડું વિગતવાર મને જણાવશો વિનયભાઈ કે દક્ષિણ ગુજરાતમાં કેવો માહોલ છે? જે આપના જવાબથી મને એવું લાગી રહ્યું છે જે રીતે આપે જણાવ્યું કે એક પક્ષ તરફ જ છે બધો માહોલ. સૌરાષ્ટ્રમાં છે એવું નથી, થોડું અલગ છે દક્ષિણ ગુજરાતમાં. તો એને થોડું વિસ્તારથી સમજાવશો, આખરે પરિસ્થિતિ એવી કેમ સર્જાય છે? જો એનું કારણ એક એવું પણ છે કે અત્યારે જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે અને જે અત્યારે એમ પણ સાઉથ ગુજરાતે ભાજપનો પહેલેથી જ ગઢ માનવામાં આવી છે. હંમેશા સમજી લો કે ગમે ત્યાં આપણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું કે સૌરાષ્ટ્રમાં એકદમ વિપરીત પરિણામો હતા. આખા ને આખા જિલ્લાઓ કોંગ્રેસ તરફ જતા રહ્યા હતા અને ત્યારે એના કરતા વિષમ પરિસ્થિતિ સાઉથ ગુજરાતમાં એક તરફી બીજેપી નો બધું આખું એ ત્યારે પણ બુલડોઝર ફરી વળ્યું હતું. એટલે આ વખતે પણ હું એવું માનું છું કે અહીંયા ગુજરાત પ્રદેશના જે અધ્યક્ષ છે તે સાઉથ ગુજરાતથી છે, એક એનું પણ ઇફેક્ટ છે. અને સાથે સાથે સાઉથ ગુજરાતની જે કોંગ્રેસ અને બીજા જે વિપક્ષ આમ આદમી પાર્ટી એ લોકોની કોઈ પણ અહીંયા સક્રિયતા છે જ નહીં. એ લોકો પાસે કાર્યકર્તાઓ નથી અને જે નેતાઓ છે તે પણ એ લોકો કોઈ બહુ વધારે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરતા નથી અને કોઈ ઇફેક્ટિવ રીતે એ લોકો પણ પ્રજાની વચ્ચે જતા નથી. એટલે એક તરફી પ્રજાની વચ્ચે જે પણ લોકો છે તે માત્ર ભાજપના લોકો છે. હવે અંદરોની કોઈ મતાંતરને કારણે, વિરોધને કારણે કોઈક સ્વયંભૂ થોડો ઘણો ઇફેક્ટ હોય તો એ અલગ વસ્તુ છે. બાકી એક તરફી વલસાડ જિલ્લો છે કે પછી અહીંયા તાપી જિલ્લો છે કે પછી ભરૂચ જિલ્લો છે, એ તમામ જગ્યાએ જોવામાં આવે ને તો સાઉથ ગુજરાતમાં મોટા ભાગે એકદમ હું માનું છું ત્યાં સુધી એક તરફી ભારતીય જનતા પાર્ટીનું અહીં પ્રભુત્વ રહેશે ઇલેક્શનની અંદર આ સ્થાનિક સ્વરાજ્યમાં, એવું હાલની પરિસ્થિતિ પ્રમાણે મને દેખાઈ આવે છે. ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં મોસ્ટલી સેમ પરિસ્થિતિ રહેતી હોય છે. ઉત્તર ગુજરાતની કેવી પરિસ્થિતિ છે અત્યારે? માહોલ કેવો લાગી રહ્યો છે? શું ત્યાં પણ નીરસ જેવું જ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, જે રીતે ધીરુભાઈએ જણાવ્યું? જે પ્રમાણે સાઉથ ગુજરાતની જે સ્થિતિ છે એવી જ ઉત્તર ગુજરાતની સ્થિતિ છે. કારણ કે વિરોધ પક્ષ જે સબળ હોવો જોઈએ તે નથી, પ્રજા સાથે ઉભેલો જોવા મળતો હોવો જોઈએ તે નથી, અને તેના જ કારણે જે છે એ એક તરફી પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એમાં પણ જે સ્થાનિક કક્ષાએ જે નેતાઓ ખરા તે પોતાના પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે ત્યારે પૂરતો સપોર્ટ વિરોધ પક્ષના નેતાઓને મળતો નથી અને તેના કારણે પ્રજા સુધી પહોંચવાની સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ જે વિરોધ પક્ષનું હોય છે તે પૂરતા પ્રમાણમાં કરતા નથી અને તેના કારણે તેમને જે પરિણામ મળવું જોઈએ તે કારણસર ચૂંટણી એક તરફી થઈ છે. અચ્છા અમરભાઈ, પરંતુ હંમેશા તો અત્યાર સુધી ઘણા, ખાસ કરીને વિપક્ષ દ્વારા, કોંગ્રેસની જો વાત કરીએ તો એમનાથી એવો દાવો હંમેશા કરતા રહ્યા છે કે જે ગ્રામ પંચાયતમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાં એમની પકડ હંમેશાથી રહી છે, આઝાદીના સમયથી રહી છે અને અત્યાર સુધી પણ યથાવત છે એવો દાવો કરવામાં આવે છે. શું ખરેખર એવું રહ્યું છે કે જે રીતે આપે જણાવ્યું કે ના એવું નથી રહ્યું, હવે વિપક્ષ એટલું મજબૂત નથી રહ્યો ત્યાં પણ? સ્થાનિક સ્વરાજ્ય જયારે ચૂંટણી હોય ત્યારે નીચલા સ્તરની નેતાગીરી પણ એટલી જ સબળ હોવી જોઈએ, પરંતુ નબળી નેતાગીરીના કારણે જે વિરોધ પક્ષ, જે કોંગ્રેસ કહી શકાય, તે પ્રજા સુધી પહોંચવામાં અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં સક્ષમ સાબિત થતો નથી અને તેના કારણે કોંગ્રેસને જેવું જોઈએ એવું પરિણામ જે છે એ મળતું નથી અને તેના કારણે ભાજપ હંમેશા સબળ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. અને એવી સ્થિતિ આવતીકાલે જયારે મતદાન છે એ અગાઉ જો મહેસાણા જિલ્લાની આજે 2 નગરપાલિકાઓની જે ચૂંટણી જે છે, ખેરાલુ નગરપાલિકા અને વડનગર નગરપાલિકા, તેમાં વડનગર નગરપાલિકામાં 8 જેટલી સીટો ભાજપ બિનહરીફ જીત્યું છે, ત્યારે ખેરાલુમાં 3 બેઠકો બિનહરીફ જીત્યું છે. આમ જે એક તરફી ચૂંટણીનો માહોલ સર્જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારોને જે અપેક્ષા હોય છે કે વિરોધ પક્ષ જે ચૂંટણી લડશે તેમના તરફથી કંઈક કરશે, તે આશા જે છે ક્યાંક નિષ્ફળ જવાની સંભાવના રહેતી હોય છે અને તેના કારણે જે મતદારોનો ઝોક, જે બદલાવ જોઈએ તે બદલાતો નથી અને તેના કારણે જે પરિણામ જે આવવા જોઈએ તે પરિણામ વિરોધ પક્ષને મળતા નથી.
અને જ્યારે જાહેરાત થઈ હતી ત્યારે સમાચારો જે સ્ટાર્ટિંગમાં રહ્યા, ભાજપમાં જે આંતરિક વિવાદના સમાચાર આવ્યા હતા ઉત્તર ગુજરાતથી પણ, સૌરાષ્ટ્રથી પણ, એની શું અસર? પરંતુ અત્યારે આવતા આવતા મતદાન નજીક આવતા આવતા એ દબાઈ પણ ગયું, પણ એની કોઈ અસર દેખાય ખરા મયુરભાઈ? જી, આ જે માન લો કે બળવો થયો, બળવાની સ્થિતિ સર્જાઈ, વડનગરમાં પણ સર્જાઈ અને ખેરાલુમાં પણ સર્જાઈ. પરંતુ ગઈકાલે જ જે ગુલાબજી ઠાકોર જે અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા ડભોડા તાલુકા પંચાયતની બેઠક ઉપરથી, તેમણે છેલ્લી ઘડીએ જે કહી શકાય ગઈકાલે મોડી સાંજે સમર્થન જાહેર કર્યું. અને બીજી તરફ આ જ ગુલાબજી ઠાકોરને ભાજપ દ્વારા 4 દિવસ અગાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે. ભાઈ, આ જે આંતરિક વિવાદ ત્યાં પણ શરૂ થયો હતો, સૌરાષ્ટ્રમાં પણ શરૂઆતમાં, તે એની અસર શું હજી સુધી યથાવત દેખાઈ રહી છે? અમરેલીનો લેટરકાર્ડનો જે મુદ્દો છે એ પણ શું અસર કરે? બેન, જાહેરમાં નથી દેખાતી, પણ અમે પત્રકારોને અમને ખબર છે અંદરની બાબતોની. એટલે હવે અહીંયા જુનાગઢમાં એક વાત ચાલી છે, જ્ઞાતિ લેવલે મિટિંગો થવા માંડી છે અને જ્ઞાતિના ઉમેદવારને મત આપવાની વાત આવશે. કદાચ હું માનું છું કે જુનાગઢમાં કોર્પોરેશનમાં સૌથી વધુ ક્રોસ વોટિંગ આ વખતે થશે. અંદરો અંદર જ્ઞાતિ લેવલે મિટિંગો થાય છે, જ્ઞાતિના ઉમેદવારોને મત આપવાની જે 4-5 દિવસથી હવા જુનાગઢમાં ચાલી છે, એનો મતલબ એ થયો કે જૂથવાદ. અહીંયા ક્યાંક કોક જગ્યાએ હવે એવું ચાલ્યું છે કે અમારે સૌરાષ્ટ્રમાં શું છે બેન, પ્રચાર કરવાની પદ્ધતિ ઉત્તર કે દક્ષિણ ગુજરાત કરતા જુદી હોય છે. રાત્રે ભજીયા પાર્ટીઓ થાય છે પાર્ટીઓની, અને ભજીયા પાર્ટીમાં આ વખતે નવું થયું છે કે ભાજપ દ્વારા ભજીયા પાર્ટીઓ કરવામાં આવે, એની અંદર લોકો સામેથી કહે છે કે ભાઈ અમે તમારા ભજીયા ખાવા આવવાના નથી, અને સ્થાનિક વર્તમાન પત્રોએ એવા ન્યૂઝ છાપ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે કાં તો જેમ મયુરભાઈ અને વિનયભાઈએ કીધું એમ વિરોધ પક્ષ નબળો તો પડે છે, પણ કદાચ પ્રજા જ પોતે વિરોધ પક્ષ તરીકે ઉભરી આવે અને અથવા તો મતદાન નહીં થાય, લોકો વધુમાં વધુ નકારાત્મક મતો આપશે કદાચ, અને પરિણામ જુદા પ્રકારનું આવશે. પણ ભાજપ સત્તા ઉપર આવે તો બહુ ઓછી બહુમતીથી આવે. કદાચ કોંગ્રેસની જે ફક્ત 2 સીટો હતી એ વધીને 10, 12, 15 કે 20 સીટ સુધી જાય, અને નોંધપાત્ર દેખાવ કોંગ્રેસ જુનાગઢ કોર્પોરેશનમાં કરે એવી મારી ધારણા છે. ગુજરાતમાં પરિસ્થિતિ શું? આ વિવાદો, મતલબ જે મુદ્દાઓ લોકોના મગજમાં છે, એ જે આ વિવાદો સર્જાયા ચૂંટણી સમયે, પ્રચાર સમયે, એ મુદ્દા રહ્યા છે કે પછી જે સ્થાનિક લેવલના પ્રશ્નો છે તે લોકોએ ધ્યાનમાં રાખ્યા છે? દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ શું આપના મતે? કયા કયા મુદ્દાઓ આ વખતે વધારે ચર્ચામાં રહ્યા? કઈ કઈ બાબતો વધારે ચર્ચામાં આવી, લોકોને અસર કરી રહી છે? સૌથી પ્રથમ તો આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારે પડતું મહત્વ જે હોય છે તે ઉમેદવારનું હોય છે. ઉમેદવાર અને ત્યાર પછી જે છે તે પક્ષની વાત આવે છે. પરંતુ અહીં હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા ભાગના લોકોનું એક પ્રકારનું એક સમર્થન ખૂબ મોટું અને એક્ટિવનેસ, એ લોકોનું જે ગ્રાઉન્ડ લેવલ પર એક્ટિવનેસ દેખાય છે ને, જ્યારે બીજી પાર્ટીઓનું કોઈ એક્ટિવ રોલ ગ્રાઉન્ડ લેવલ પર દેખાતું નથી. એટલે એના કારણે ડાયરેક્ટલી કેન્ડિડેટ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સારા હોય છે, અને એના સાથે સાથે પાર્ટીનું ખૂબ મોટું કાર્યકર્તાનું સપોર્ટ હોય છે. એટલે એમાં કોઈ વાંધો આવતો નથી. અને બીજી વસ્તુ, એક ધીરુભાઈએ એવી વાત કરી કે સ્વયંભૂ લોકો જે છે તે આ વખતે પોતે અંદરથી વિરોધમાં હોય એવું બની શકે અને એ લોકો મતદાન કરે. પરંતુ અહીં વિરોધ જેવો કોઈ, અહીંયા સાઉથ ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો કોઈ એવો વિરોધ જેવો અહીંયા કોઈ માહોલ જ નથી. કોઈ એમ જાણે કે ચૂંટણી એમ માત્ર એક પક્ષ જ લડી રહ્યું હોય ને એવો આખો માહોલ છે. અને થોડુંક ઘણું જે પેલા સામે પક્ષે કોઈ 10 ઉમેદવારો હોય એમાંથી 1-2 વ્યક્તિ બહુ મજબૂતાઈથી લડતા હોય, બાકીના જે ઉમેદવારો હોય છે તે લોકોની તો જાણે કોઈ ગણતરી જ નથી, અને એ લોકો કોઈ ફાઇટમાં જ નથી. એ રીતેનો એના કારણે શું હોય છે કે જે ફાઇટ કરતા પણ હોય છે ને તે લોકોનો પણ બહુ અસર રહી જતી નથી મેદાનમાં. અને એના કારણે સાઉથ ગુજરાતની વાત કરીએ તો સાઉથ ગુજરાતમાં કોઈ એવા ઇફેક્ટિવ મુદ્દા નથી
કે જેને લઈને કોઈ આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ મતદાન થાય કે બીજી રીતે કહીએ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાની તરફેણમાં મતદાન કરાવી શકે એવા પણ કોઈ મુદ્દા એ લોકો પ્રજા સમક્ષ લાવી શકી નથી કે એવા ઉમેદવારો પણ એ લોકો પ્રચાર પ્રસાર ગ્રાઉન્ડ લેવલ પર કરી શક્યા નથી. હવે સ્વયંભૂ કોઈ કેટલા મત, હવે આપણે જાણીએ છીએ, અમે ઘણીવાર ચૂંટણીઓમાં જોઈએ છે કે કોંગ્રેસના ઉમેદવાર કદાચ પ્રચાર કરવા નહીં નીકળે તો પણ એમને 20% 25% મત મળી જતા હોય છે. એ હું માનું છું તે એ લોકોની કુદરતી એક એ લોકોની વર્ષો જૂની પાર્ટી છે, તો એના એક વોટ બેંક ફિક્સ છે કે વોટ બેંક એમને મત આપે જ આપે. એ ત્યાં કોંગ્રેસનો સિમ્બોલ જોઈને આપે છે, ઉમેદવારને જોઈને આપતા નથી. કાર્યકર્તા એ લોકો પાસે પહોંચે કે નહીં પહોંચે, પરંતુ બીજી તરફ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક બૂથ લેવલ ઉપર એ પોતે મોજૂદ હોય છે, પ્રજાની સમક્ષ જાય છે. એના કારણે શું થાય છે કે ઘણું મતદાન કરતી વખતે જતા પણ મતદાન કરવા જયારે માણસ પહોંચતો હોય ત્યારે પણ એને રસ્તામાં બધા ભાજપવાળા જ દેખાય. એના કારણે પેલો કોંગ્રેસને વિચારીને નીકળો પણ હોય ને તો મતદાન સુધી પહોંચતા સુધી કે યાર કોંગ્રેસના તો એકે મૈડા પણ નહીં ને ભાજપના 10 માણસો મળી ગયા ને છેલ્લે ભાજપમાં બટન દબાઈ આવે. એટલે હું એવું માનું છું કે ભાજપની જે કાર્યકર્તાની ફોજ કામ કરે છે, હું આપને કહું સાઉથ ગુજરાતની અંદર આજે ઇલેક્શનની અંદર એ લોકોએ તમામ ધારાસભ્યો, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, સાંસદો સુધીના બધા જ લોકો બોલો ચૂંટણી પ્રચારની અંદર છે. સામે એમ કહેવામાં આવે કે જો તમે કામ કર્યું છે તો ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોએ શું કામ ઉતરવું પડે? અરે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ જે છે કે ભાઈ જ્યારે નાનામાં નાનું ઇલેક્શન હોય તો પણ મોટામાં મોટો નેતા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર એ કાર્યકર્તાઓની વચ્ચે બેસીને મતદાન કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થાય એની ચિંતા કરતા હોય છે. અને એની સામે કોંગ્રેસમાં મોટા નેતાઓ એમ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારે ક્યાં એમાં કઈ પડેલું હોય છે, એ તો જોઈ લેશે નીચેના કાર્યકર્તાઓ. આ જે છે ફરક, તફાવત બંને પક્ષો વચ્ચેનો, એ ભારતીય જનતા પાર્ટીને હું માનું છું ત્યાં સુધી તારી લાવે છે. અને જે રીતે અત્યારે 156 સીટ છે ગુજરાતમાં અને સાઉથ ગુજરાતમાં, તો હું માનું છું કોંગ્રેસનું કદાચ ખાતું ખુલે તો બહુ મોટી વાત છે. અને જૂથવાદનો જે મુદ્દો છે, જૂથવાદ કેટલું સક્રિય દેખાઈ રહ્યું છે સાઉથ ગુજરાતમાં? જૂથવાદ હું માનું છું ભારતીય જનતા પાર્ટીની અંદર હોય ને તો પણ એ ખૂબ છુપો હોય છે. સાહેબે વાત કરી તેમ કે કોઈ ખુલ્લેમાં વાત નથી કરતા. અંદર પત્રકારોને ચૂપચાપ ખબર પડતી હશે, અમુક લોકોને ચૂપચાપ ખબર પડતી હોય, પણ પબ્લિકલી ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ નહીં દેખાય. એ લોકો કહે ને કે જે એક મર્યાદિત પક્ષ છે અને એક એ લોકો ખૂબ જ એ રીતે કરતા હોય છે કે સંસ્કાર પોતાની એ લોકો કરતા હોય છે કે સભ્યતાથી કરવાનું. અને જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાં કોઈ પણ વિવાદ હોય છે તો એ તાત્કાલિક ચરમસીમા ઉપર અને સપાટી ઉપર આવી જતો હોય છે અને તરત પબ્લિકમાં બોલીને વિરોધ કરી નાખતા હોય છે. આ જે તફાવત છે એના કારણે ભાજપનો જૂથવાદ હોય ને તો પણ ઇન્ટરનલ હોય છે, બહુ પબ્લિકમાં આવતો નથી. હમણાં વિનયભાઈ વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ઘણી જગ્યાઓ પર સાબિત થાય છે. અને ઘણા એવા ઉમેદવાર છે કે જે ચૂંટણીમાં એક પોતાની તરફનું એક આકર્ષણ એ હંમેશા લઈને જતા હોય છે, એ એક આખી ફૂટેજ લઈને જાય. ઘણા ઉમેદવારો ચર્ચામાં આવે કે જેના વિશે બધા જાણતા થઈ જાય. આ વખતના એ જે એવા ઉમેદવારો જે વધારે ચર્ચામાં રહ્યા હોય, વધારે વિવાદમાં રહ્યા હોય, અથવા લોકોના મગજમાં અલગથી છાપ છોડી રહ્યા છે, આ વખતે એ ઉમેદવારોનું ઉત્તર ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે? જી, સ્થાનિક સ્વરાજ્ય જયારે ચૂંટણી હોય ત્યારે સ્થાનિક જે નાના નેતાઓ ચૂંટણી લડતા હોય છે ત્યારે મોટા ગજાના નેતા જે છે ચૂંટણી પ્રચાર પૂરતા જ કામ કરતા હોય છે. અને તેના કારણે કોઈ મોટા ગજાના નેતા ચૂંટણી લડતો હોય એવી સ્થિતિ ક્યારે જોવા મળતી નથી. પરંતુ જે વિનયભાઈએ જે કહ્યું સાઉથ ગુજરાતની વાત કરી, પરંતુ ઉત્તર ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ભાજપમાં જ બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારા જે ઉમેદવારો જે છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આમ ક્યાંક બળવાની સ્થિતિ પણ ભાજપમાં પણ જોવા મળી છે. તો બીજી તરફ કોંગ્રેસને જે સ્થિતિ જે છે એ ખૂબ જ નબળી છે. કારણ કે સ્થાનિક નેતા લેવલે હોય કે પછી ચૂંટણી પ્રચાર કક્ષાએ હોય, તમામ સ્તરે જે છે કોંગ્રેસ નબળી સાબિત થાય છે. અને તેના કારણે જે મતદારોમાં જે માનસિક જે મનોબળ પૂરું પાડવાનું હોય છે ત્યાં ભાજપ શક્તિથી આગળ વધે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ નબળી પરિસ્થિતિમાં હોય છે. અને તેના જ કારણે કોંગ્રેસને જે પરિણામ જોઈતું હોય છે મળતું નથી. અને ક્યાંક ને ક્યાંક તેમને ઉમેદવારો પણ મળવા મુશ્કેલ હોય છે. અને તેના જ કારણે જે સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં ક્યાંક પરિણામ જે કોંગ્રેસને મળવું જોઈએ તે મળતું નથી.
અચ્છા ધીરુભાઈ, ઘણીવાર ઘણી બેઠકો પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. સૌરાષ્ટ્રની તો ઘણી બધી બેઠકો છે કે જેની પર બધાનું ધ્યાન છે કે અહીંયા જે પરિણામ આવે એમાં લોકોને રસ વધારે હોય છે કે આ બેઠકનું શું પરિણામ આવે છે. એના વિશે થોડી એવી બેઠકો જણાવશો. જેમ કે કુતિયાણાની પણ આ વખતે ખૂબ ચર્ચા થઈ રહી છે, તો એ બેઠકો વિશે થોડું જણાવશો કે શા માટે આ બેઠકો એટલી ચર્ચામાં બની છે અને આ વખતે સૌથી વધારે કઈ બેઠકો આપના મતે ચર્ચામાં છે, રસપ્રદ છે, જેના ઉપર બધાનું ધ્યાન છે? બેન, કુતિયાણા વિસ્તાર થોડો બાહુબલી માટે જાણીતો વિસ્તાર છે. ત્યાં એ બેઠકો ચર્ચામાં તો કાયમી રહી છે. ભૂતકાળ પણ એ વિસ્તારમાં થોડી નાની મોટી વાતો એવી આવી છે. એક સમયે જયારે જુનાગઢ જિલ્લો બૃહદ જુનાગઢ હતો ત્યારે ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢ બહુ મોટો જિલ્લો હતો. એ સમયે મારે રિપોર્ટિંગ કરવા કુતિયાણા, પોરબંદર જવાનું થતું. એ કુતિયાણાની બેઠક વિવાદમાં રહેશે, પણ ભાજપને એ બાબતની કામ કરવાની પદ્ધતિથી એનું ફાવી ગયું છે એટલે બહુ વિવાદ નહીં થાય. કુતિયાણામાં પણ મને એમ લાગે છે કે ભાજપ એ બેઠકમાં પણ લીડ કરશે, બહુ વિવાદ નહીં થાય. પણ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે નોંધપાત્ર વાત એ રહેશે, બંને મિત્રોએ, વિનયભાઈએ અને મયુરભાઈએ જે વાત કરીને, મારે જુનાગઢ માટે ફરી ફરીને એકવાર એ કહેવું છે કે જુનાગઢમાં આ વખતે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. પ્રદેશ કક્ષાના નેતાઓ પણ જુનાગઢ આવીને પ્રચાર કરી ગયા છે. એની સભાઓમાં પણ માણસો આ વખતે દેખાય છે. એની પહેલા એક બહુ મોટી ઘટના બની હતી. જુનાગઢના લોકોએ સાથે મળીને એક હિતરક્ષક સમિતિ બનાવી હતી જે ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો. એટલે જુનાગઢમાં વિરોધનો બુંગીઓ તો વેલો ફૂંકાઈ ગયેલો, પછી ચૂંટણી જાહેર થઈ છે. એટલે આ વખતે હું માનું છું કે બીજી બેઠકોમાં બધે ભાજપને સારું રહેશે, ગ્રામ્ય વિસ્તારની. પણ જુનાગઢમાં નોટામાં વધુ મત પડશે આ વખતે. કોંગ્રેસને જ્યાં મત નહીં મળે, કેટલાક અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાશે, પણ આ વખતે કદાચ નોટા જુનાગઢ માટે આખા ગુજરાતમાં નોંધપાત્ર બાબત નું નિર્માણ થશે. આખા ગુજરાતમાં કદાચ વર્તમાન પત્રોમાં જુનાગઢ નોટા માટે ચમકશે અથવા તો કોંગ્રેસના ઉમેદવારો લીડ કરશે એવું મને દેખાય છે. અચ્છા, અમરેલી બહુ ચર્ચામાં રહ્યું. અમરેલીની સ્થિતિ કેવી છે? અમરેલી થશે. અમરેલીમાં છેલ્લે ભાજપે સુધારી લીધું છે. અમરેલીના વીરજીભાઈ જુનાગઢ પ્રચાર માટે આવેલા કોંગ્રેસના આગેવાન, એની સાથે મારે ચર્ચા થઈ. એને મને કીધું કે ધીરુભાઈ, અમરેલીમાં કોંગ્રેસે જોર કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમરેલીમાં કોંગ્રેસ છે ને એ બહુ કામ કરતી નથી ત્યાં. એટલે અમરેલીમાં ભાજપે છેલ્લે શું કર્યું છે, જે જૂથવાદમાં જે સામસામે લોકો હતા ને એને સાથે બેસાડીને વાતાવરણને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. હવે લોકો મતપેટી સુધી કેટલા જાય છે, નહીં તો અમરેલી મતદાનમાં નિરસ રહેશે એવું મને લાગે છે આ વખતે. રીતે જણાવ્યું એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં એવું લાગે છે કે મતદાન થોડું નિરસ રહે હંમેશા કરતા. હા, મતદાન નિરસ રહેશે, કારણ કે વિરોધ પક્ષમાં જે વિનયભાઈ કીધું ને કે કોંગ્રેસે વિરોધ પક્ષ માટે જે ભૂમિકા ભજવવી જોઈએ નથી ભજવી. લોકોના પ્રશ્નો માટે એને દેખાવો કરવા જોઈએ, ધરણાઓ કરવા જોઈએ, રજૂઆતો કરવા જોઈએ, લોકોને સાથે રાખીને સરઘસો કાઢવા જોઈએ. એ કામમાં કોંગ્રેસ નબળી પડી છે. એટલે સૌરાષ્ટ્રના લોકો એવા અસમંજસમાં છે કે સત્તા પક્ષે એમના કામ કર્યા નથી અને વિપક્ષ એટલું મજબૂત દેખાતું નથી, એટલે જવું ક્યાં? એટલે કદાચ નિરસ મતદાન હોય. વિનયભાઈ, આપને ત્યાં આપના મતે દક્ષિણ ગુજરાતમાં કેવું મતદાન રહેશે? નિરસ રહેશે કે ના આ વખતે સારું મતદાન દેખાઈ રહ્યું છે? નિરસ રહેશે, મીડિયમ રહેશે. મયુરભાઈ, ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર ખુદ પોતે અને પોતાના કાર્યકરો જોર મારે તો ચૂંટણીમાં કંઈક ચમક રહેતી હોય છે. બાકી સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં એમાં પણ પેટા ચૂંટણીઓ સાથે હોય તો નિરસતાનું પ્રમાણ સૌથી વિશેષ હોય છે. અને તે જ સ્થિતિ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નિરસતા જે રૂપે જોવા મળી છે. તો કદાચ આવતીકાલનું મતદાન પણ જે છે જે અન્ય ચૂંટણીમાં જોવા મળે છે તેવું જોવા ન મળે અને બિલકુલ ધીમી ગતિએ થાય અને ઓછું પણ થવાની શક્યતાઓ રહેલી છે. કે મતદારો જાગે, થોડા જાગૃત થાય અને મતદાન વધારે થાય તો એમને પણ ફાયદો છે, રાજ્યભરને ફાયદો થવાનો છે. એટલે મતદારોએ મતદાન કરવા અવસ્થામાં જવું જોઈએ, પોતાની જે જવાબદારી છે નિભાવવાનું ચૂકશો નહીં. આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ 0 ઓવરમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.